યુધિષ્ઠિરના મનમાં એક સંદેહ છે. એને એવું લાગે છે એના કારણે યુદ્ધમાં આટલા લોકો મરાયા છે. ભીષ્મ પિતામહ દુર્યોધનને સમજાવે છે જેટલા લોકો મરાયા છે બધા અધર્મના પક્ષમાં હતા એટલે મરાયા છે. ધર્મના પક્ષમાં જે હોય એ સ્વયં ભગવાન એની સાથે હોય, એનું કોઈ કાંઈ ન બગાડી શકે. જીવ તો નિમિત્ત માત્ર છે. માણસે કરેલા જે કર્મો છે એ કર્મોનું દંડ ભોગવવો પડે છે. ના, ભગવાન તો કેટલા કૃપાળુ છે. અને જો મહાભારતમાં જેટલા લોકો મરાયા છે ને, આ બધાની વચ્ચે ભગવાન ઊભા છે. ભગવાને બધાને દર્શન આપ્યા છે. શાસ્ત્ર કહે છે કે અંતિમ સમયમાં જેને ભગવાનના દર્શન થાય ને ફરી જન્મ ન લેવો પડે, બધાને ભગવાને મુક્તિ આપી છે. તું ચિંતા ન કર. પિતામહ કૃષ્ણને પૂછે છે, પ્રભુ મારા મનમાં એક શંકા છે, આપ એનું સમાધાન કરો. હું જીવનમાં ક્યારે અસત્ય બોલ્યો નથી. આજીવન અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, કોઈ ખોટું કામ મેં કર્યું નથી. તો અર્જુનના બાણો પર સુવાની યાતના મારે કેમ ભોગવવી પડી? ભગવાન કે દાદાજી આપે જીવનમાં કોઈ ખોટું કામ કર્યું નથી એટલે તો સામે ચાલીને છેલ્લા સમય હું આપને દર્શન દેવા આવ્યો છું. પણ આપે કોઈ ખોટું કામ કર્યું નથી, પણ ખોટું થતા જોયું તો છે ને. યાદ કરો પેલી સભાને, તમે ચાહત તો રોકી શકતા હતા. તમે કેવલ મૂક પ્રેક્ષક બનીને જોતા રહ્યા. જો કોઈ વ્યક્તિ ખોટું કરી રહ્યો હોય, કોઈ ધર્મની નિંદા કરી રહ્યો હોય, કોઈ કોઈના પર અત્યાચાર કરી રહ્યો હોય, એ વખતે જો આપણે ત્યાં હાજર હોઈએ, તમારામાં તાકાત હોય તો પેલાને રોકો, અટકાવો. અને તમે જો અસમર્થ હોય તો ત્યાંથી ઊભા થઈને ચાલ્યા જાઓ. તો તમે દોષના ભાગીદાર ના કહેવાઓ. પણ કોઈ ખોટો કરી રહ્યો હોય, તમે રોકી શકતા હો છતાં પણ ના રોકો, અથવા તમે ત્યાં સાક્ષી બનીને ઉભા રહો, તો માનો તમે એને પ્રોત્સાહન આપી રહ્યા છો, એનો દંડ પણ માણસે ભોગવવો પડે. એ પણ અપરાધી છે અને એ સજા તમારે ભોગવવી પડે છે. પિતામહ કે પ્રભુ આપની વાત હું સમજી ગયો, પણ એ અસર હતી દુર્યોધન જેવા દુરાચારીના અન્નની. મેં દુર્યોધનનું અન્ન ખાધો ને એટલે મારી મતિ બગડી છે. હવે અર્જુનના બાણોથી દુર્યોધનના અન્નથી પોસાયેલું રક્ત બધું વહી ચૂક્યું છે. અગિયાર શ્લોકમાં ભીષ્મ પિતામહ પ્રભુની સ્તુતિ કરે છે. જો એક સુંદર વાત અહીંયા બતાવી, વારે ઘડીએ ચર્ચા થઈ છે એટલે વધારે એનો વિસ્તાર નહીં કરું. શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ લીધા પછી પહેલું કર્તવ્ય અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરે. વૈષ્ણવે દરેક અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો. એનું કારણ પ્રભુ આપણા સ્વામી છે, આપણે સેવક છીએ, દાસ છીએ, અને દાસનો ધર્મ છે કે પોતાના સ્વામીના પ્રસાદીથી નિર્વાહ થાય. તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, ઘર સમર્પિત છે. આ દેહથી પ્રભુની સેવા કરો છો, ઘરે તમારો દેહ સમર્પિત છે. મનથી પ્રભુનું આરાધન કરો છો, મન સમર્પિત છે. ઘરમાં રસોઈ બને છે, ઠાકોરજીને ધરીને લો છો તો અન્ન પણ સમર્પિત છે. શરીરને ઢાંકવા આપણે કપડાં પહેરીએ છીએ, શરીરની સુરક્ષા એ પ્રભુની સેવા માટે છે. ભાવ જોડાયેલો છે, એ બધી વસ્તુ સમર્પિત છે. ચર્ચા કરીએ છીએ અન્નની. શાસ્ત્ર કહે છે કે અન્ન તેવું મન, જેવું અન્ન તેવા ઓડકાર. જો બે વસ્તુ ધ્યાન રાખો. પાણી પીએ છે ને આપણે, જલ, એ પણ 3 પ્રકારે શરીરમાં અસર કરે છે. જલના સ્થૂળ અંશમાંથી મૂત્ર બને, એનું વિસર્જન થાય. મધ્ય ભાગમાંથી રક્ત બને અને સૂક્ષ્મ ભાગમાંથી પ્રાણ બને છે. પાણીમાંથી ઓક્સિજન મળે, એમાંથી પ્રાણ બને. જમ્યા વગર માણસ 15-20 દિવસ કાઢી શકે, પાણી પીધા વગર માણસ જીવી ના શકે. જલમાંથી પ્રાણ બને, એમ અન્નના સ્થૂળ અંશમાંથી મળ બને, વિસર્જન થાય. અન્નના મધ્ય ભાગમાંથી માંસ મજ્જા બને અને સૂક્ષ્મ અંશમાંથી મન બને છે.
જલમાંથી પ્રાણ અને અન્નમાંથી મન બને. એટલે જેવો અન્ન આપણે ખાઈએ એમાંથી મન બને ને એવા જ વિચારો આપણી અંદર આવે.